સુરતની મહાકામલ સંસ્થા ખાતે એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ. સંસ્થાની મુખ્ય ઓફિસમાં ખોટી નોટો ઉડાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે મહાકામલ ફાઉન્ડેશનને ગેરમાન્ય ઠેરવ્યું છે. 7500થી વધુ વિદ્યાર્થીઓને એ તાલીમ આપી ચૂક્યા છે. છેલ્લા 20 વર્ષથી નર્સિંગનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાકામલ સંસ્થા સુરતના લાલ દરવાજા ખાતે મુખ્ય ઓફિસ આવેલી છે. સુરતના રાજપીપળા ખાતે આવેલી મહાકામલ ફાઉન્ડેશન સંસ્થાને જીએમઈઆરએસ દ્વારા ગેરમાન્ય ઠેરવવામાં આવી છે અને તેને લઈને આપ જોઈ શકો છો કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી જે મહાકામલ ફાઉન્ડેશનની મુખ્ય શાખા છે ત્યાં આ પ્રમાણે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે ચલણી ચિલ્ડ્રન નોટો છે એ નોટો ઉડાડી અને આ પ્રમાણેનો વિરોધ છે તે અહીં નોંધાવવામાં આવી રહ્યો છે. પોલીસ હાલ પહોંચી ચૂકી છે. જે પ્રમાણેનો વિરોધ છે તે હાલ જોવા મળી રહ્યો છે. વાત કરવાનો પ્રયત્ન રવિ પૂછડિયા. છેલ્લા ઘણા દિવસથી આ સંસ્થામાં નર્સિંગના જીએનએમ ડીએમએલટી જેવા નર્સિંગ પેરા કાઉન્સિલના કોર્સ કરતા વિદ્યાર્થીઓના અમને સંપર્કમાં આવ્યા છે કે ગેરરીતિ પ્રમાણે અહીંયા સંસ્થામાં આવા પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે. સંસ્થા અને કર્ણાટક ખાતે આવેલી બેંગ્લોરમાં યુનિવર્સિટી સાથેની સાંઠગાંઠમાં જાણવા મળ્યું છે કે બોગસ રીતે અહીંયા આ કોર્સ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પાસે કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે, આહવા ડાંગ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે, જેમની પાસેથી મસ્ત મોટી ફીસ વસૂલવામાં આવે છે અને ફી વસૂલવા છતાં પણ અહીં રિઝલ્ટો વિદ્યાર્થીઓને ટાઈમસર મળતા નથી અને ચોક્કસ પ્રમાણની જે કાંઈ ભણતર છે એ પણ મળતી નથી. અને અહીંયા અમે જ્યારે કાઉન્સિલ કર્યું ત્યારે જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને ખોટી રીતે અહીંયા ભણાવવામાં આવે છે. પેરામેડિકલ મેડિકલ કાઉન્સિલના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે એમણે પણ ચોખ્ખું કીધું કે આ પ્રકારે અમે ગુજરાતમાં કોઈ પણ સંસ્થાને લાયસન્સ વગરની પરવાનગીઓ આપી નથી અને બેંગ્લોર ખાતે પણ અમે જાણ્યું છે તો બેંગ્લોરમાં પણ અમને કીધું છે કે આ પ્રકારે અમે કોઈ પણ સંસ્થાને પરવાનગી આપતા નથી અને બેંગ્લોરની જે પણ યુનિવર્સિટી આ કોર્સ ચલાવે છે એ ઓપન યુનિવર્સિટીના કોર્સ ચલાવે છે. તેથી આજ રોજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે અમે આ સંસ્થા ઉપર વિરોધ કરવા માટે પહોંચ્યા છીએ અને સંસ્થાના કોઈ પણ સ્ટાફ કે અધિકારીઓ અથવા પ્રશાસન અહીંયા કોઈ હાજર નથી અને એમના જે કાંઈ અધ્યાપકો અથવા તો બીજા કંઈ પણ સ્ટાફ છે એમને આગળ કરી દીધા છે. તેથી અમે અહીંયા નોટોનો વરસાદ કરીને વિરોધ કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓએ આ સંસ્થાની અંદર તાલીમ મેળવી છે તે વિદ્યાર્થીઓના જે સર્ટી છે એ હવે ગેરમાન્ય ઠેરવવામાં આવશે. એટલે રાજ્ય સરકારથી જે ભરતી કરવામાં આવે છે એ ભરતીનો લાભ પણ આ વિદ્યાર્થીઓને મળી શકે તેમ નથી. એટલે વિદ્યાર્થીઓ જોડે પણ ક્યાંક છેતરપિંડી કરવામાં આવી હોવાની વાત છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે રાજ્યના જે ખાસ કરીને જીએમઈઆરએસ વિભાગ તરફથી હવે શું કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરામેન જે ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.